તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર. તો જોઈ લો, આજે આપણે હરીભાના ખમણનો લોટ લાવ્યા છે. તો પહેલી ફેર આપણે હરીભાના ગોટાનો લોટ લાવ્યા હતો અને ગોટા બનાવ્યા હતા આપણે મંદિરે હોય કારણ. તો તમે વિડીયો જોયો હશે. તો આજે આપણે ખમણ બનાવવાનું છે. કારીગર તો એ કહેશે નહીં, પણ યુટ્યુબના માધ્યમથી ટ્રાય કરશું. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ચાલુ રાખજો. તમને પણ બતાવીશું હરીભાનું ખમણ કેવું બને છે. તો મિત્રો આપણે જો તો એની લોકેશન છે જોગણી માતાનું મંદિર. જો આપણા ટીમ મેમ્બરો આવી જાય બધે. અને 2 પેકેટ લાવે જોઈ લો ખાલી મિત્રો, 2 પેકેટ છે અને આપણે ટીમ આખી બેઠી છે. કોઈ કામ શું લાવે જો આમાં કા અમો પત્તા હી લેબડાના સત્તર લચી વાળા છે. જો આખો ડિશો મિત્રો. અને હારી ચણાનો લોટ છે કઢી બનાવવા માટે. તો મિત્રો જોઈ લો, આપણે વાઘુભાઈ હેઠળનો ભારો લાયા છે અને પાતળા પાતળા ટેટી જ લાયા છે. બાબુ દાડો નહીં લાયા. અરે આપણા દાતાશ્રી ये फंस गया सी લાવત ખર પડે. હે લાવત ખર પડે. કોઈ નહીં, કોઈ તું કોઈ ભારો ઉપાડીને આવ્યો આખો. શું કેવું લ્યા? લાયા શું લાયા ભાઈ ખબર હે? હું કહું ને સારા માં મને ये फंस गया सी તેલનો લોટો અને પણ આર્યા अच्छा આર્યો તેલનો લોટો લઈને આયા છે અને એક જ મરશું. અને ખાલી એક જ મરસું લાયા હતા ભાઈ. અને એ પાછું હાર્યું. આર્યા ગમે તો દાતા છે તારે. એક મરસા દાદા આપણે યુવરાજ. અને મરસા તો યા જેમ તેમ કરીને ભેળા કર્યા છે. અને ચૂલો પણ આશિક તૈયાર કરે છે જોઈ લો મસ્ત. હવે ખમણ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે આપણે લોટ પલાળ દો. અને જો દેતવા ચાલુ થઈ ગયો આપણે. એટલે હજી પાણી ગરમ થાય. એ બધા કામ કરજે. તો મિત્રો અંદર પાણી કામથી કોક નીકળ્યું ખતરનાક. 2 પેકેટ નીકળે છે, બતાવી દઉં. હીરા પેકેટમાં શું છે? ચેક કરો આપણે. ખોલ કે જલ્દી યાર, સબર નહીં હોતા. શું કેવું વાત? અમાર મને મોટી કોઈ નહીં નીકળે, પણ 2 પેકેટ નીકળે છે. અમારી છે સોડા. સોડા હે તરત નાખી દેવાની. અને આપણે લાયા આ તો ખોડ હે. ખોટ નહીં. ચાલો ભાઈ સોડા. તો મિત્રો આપણે ખમણના લોટમાંથી 2 પેકેટ નીકળે છે. એક આ સોડાનું છે અને એક ચટણીનું. અને આપણે જો બીજું પેકેટ સોડાનું બાકી છે. આ જો અમે ચટણી લોટ તો બીજો લાવ્યા હતા એક્સ્ટ્રા, પણ તો અંદરથી નીકળ્યો છે. એટલે આપણે આ બનાવજો. બને રહ્યો આપણા બ્લોગની અંદર. જય માતાજી. અલા પાણી ના રે. એ પણ શાંતિ રાખો. તો મિત્રો આપણે ખમણનો લોટ હોય ને તૈયાર કર્યો છે. આવો આવો દા તને પાકી ખબર? આવો પાક્કું પાક્કું. બગડે તો પૈસા મારા. અને મનમાં તો હેરો છે. અને અંદર જો એ પણ બે ના હોય લે. રેડી છે બસ. અને મિત્રો મોય 2 તો પથરા મેલ્યા હી, કારણ કે આપણા કારણે એવો સ્ટેન્ડ નહીં પરફેક્ટ ખમણ બનાવવા માટે. અને આવું કોઈ કરી હોય એને હવે ઢોચી દેવાનું. તો ગાઈઝ આપણે તો હની કોઈ આપણને આઈડિયા છે નહીં, એટલે આપણે અધે રાત કરી દેવાના હઈ. અને આ ભાઈ કારીગરને પકડવાના થાય છે આપણે. આ જો હંતોય રાત પા મેં કોઈ એ તને કેવું લાગે એમ ખમણ બનશે ખરા? અંદર નહીં લાગતું તપેલા. બાબુ मैं गरीब हूँ મરી ગયા. मैं गरीब हूँ તો મિત્રો આપણે તો હે ને કારીગર પર વિશ્વાસ છે. અને કારીગર તો મને જો હંતોય રાત ખરા. તમને કેવું લાગે એમ કારીગર બનશે ખરા? મિત્રો સલાહની નહીં, સપોર્ટની જરૂર છે. મને એક જ ભાઈ સપોર્ટ આલે છે, મારો ભાઈ. કયો? બીજા તો ખદડા યુવરાજ. तरीका है भीख मांगने का मैं कुछ नहीं बोलूंगा इसके बारे में, मैं कुछ नहीं बोलूंगा. સુલતાન જો લાગે ખમણ બનશે? આશુકના સપોર્ટમાં એટલે આશિકના સપોર્ટમાં નહીં કહેતો ખમણ બનશે કે નહીં બનશે, બને? 100% બનશે. તો જોઈશું આપણે. હડો ખમણ બનશે કે નહીં બનતું આપણે આગળ જોઈશું. તો મિત્રો 1 પેકેટનો આપણે ખમણ બનાવવાનું મૂકી દીધું છે અને 1 પેકેટ લોટ ઓયકન પડ્યો છે. કયો છે? હાર્યો છે ને? હાર્યો 1 પેકેટ હોય છે, કારણ કે અંદર તાસમાં 2 પેકેટ હમાય એવા નતો, કારણ કે ખમણ ફૂલીને બહાર નીકળી જાય ને ખોટું અંદર તપેલામાં પડી જાય. એમ કરતે બે દન બનાવશે આપણે. જોઈ લો ખમણ બનાવ્યું ખમણ. તો જો આપણે હર્યા સાઈડમાં હવે બનાવન કરી છે ચટણી. જો કઢી કઢી કહેવાય. એ કઢી. हमको सिखा रिया है લાજે પોણી લાય. નહીં તો બનાવવા બેઠા પણ કોઈ વસ્તુ લઈને બેસતા નહીં જોડે. એ આલુ પડે કાયદેસર. કારીગર શું કેવું? આ તેલ છે લ્યા. એટલે આ તેલ ના રેડાય મોય. આ તો જો આ ભૂખો કારીગર અમારો ભૂખો. જો આપણે ખમણની રેસીપી ચાલુ જ છે. હાથે હાથે એ બ્લૂટૂથ બગડી મત. જો મિત્રો આ કઢી બગાડી તો મજા નહીં આવે.
તો મિત્રો આજે બગાડવાના ધંધા કરે છે આપણે હોતા ને બીજો લોટ પડે ચટણીનો બધું શીખવા મળે એના કારણે તમે લાગે છે બગાડ છે મને તો કાયદેસર લાગે તમારા હું પૂરેપૂરો વિરોધ કરું આ તો મિત્રો જો હમણાં ફોન આપક માં આવી જતો જીગાનો ખમણ તૈયાર મેં કોણ બાબા ટીલું ભાઈ આવો જાય ભાઈ આ તે લઈ રે સાઈડ માં આપણો કેમ મળે તો આપણે ખમણ ચેક કરશે એ રે મોબાઈલ પકડો એવું લાગે ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ચેક કરશે હજી નહીં થયું નહીં થયું વાગું થયું કે નહીં થયું તમને લાગે તો થાય આન પર કાય વાગું મોઢું ચેવું કરે ફરી જાય તો કે ખમણ બધું એને પ્રોસેસ કરી હોય આખી જોત ખરા સેલ્ફી પાડી પડશે કોણ આગળ ના ભાઈ તો ટાઈમ લે અમારે લઈને બેઠા હે સ્ટેન્ડ તો છે નહીં અમારે આજુ સ્ટેન્ડ હે શું કેવું જોઈ લો એક ફોનમાં ટાઈમ લેપ ચાલુ હે તો આપણને એવું લાગે ખમણ તૈયાર થઈ ગયું છે એ નહીં થયું છે 99% એવું લાગે છે 1% કહેતા નહીં અભી થોડા બાકી હે તો મિત્રો તો એની બગાડ્યું છે બતાવજો જીગા બગાડી નહીં કઢી તૈયાર બગાડી નહીં એવું આવે અમે YouTube પર કઢી તૈયાર થઈ કઢી તૈયાર થઈ કઢી તો હવે વઘારવાની છે એમ અલ્યા હું બતાવ બનાવીને બતાવીશ રાખો લોટાઈ છે લે તો મિત્રો આપણે એક નવી ટ્રીક લાવી છે જોઈ લો ખાલી એક મકા ખમણ બને છે અને એક મકા કઢી બનશે આ મકા સાઈડમાં આ નાખજે આ તો રાયડો છે રહી છે રાયડો ના છે મય રાયડો આયરો છે રાયડો અને આયરો છે પાયડો ખાઈ ગયો ગમન ની કરો રમણ પમણ અમે બનાવી છે હરીફાનું ખમણ અમને કેવું તો અમે તો ડાયલોગ ભૂલી ગયા હતા મિત્ર યાર ના કમી બોલત પા જો આપણે હવે પણ બનાવશું કઢી અને કઢી બનાવીને કમ્પ્લીટ બનાવીને તમને બતાવીએ કેવી બને પણ રે ફૂટતી નહીં ઈ તો હવે ફૂટશે કઢી રેડી ચાલુ કર્યું ઓવે Hotel apa teman saya juga? ડોલી ચટણી વાળા રોટલો રોટલો બાજી નો છે કઢી બની કવાનો કમ્પ્લીટ રાની કઢી ખાલી મકાઈ ના રેડાયલા બગડ છે તો મિત્રો જો કઢી જાડી થઈ ગઈ છે કો બતાવજો જીગર કઢી જાડી આવે એટલે પોણે રેડે ને થોડું ગરમ કરો થઈ જાય કોડ નાખી જ મે હા ચી બહાર તો ખાલી હુંજ હા ઓમા પણ અદર થોડી કાસી બહાર છે તો મિત્રો જોઈ લો ખમણ તૈયાર થઈ ગયું છે વૈકણ અને કઈક આવું બન્યું છે હવે રઈનો ને પેલો કોથમીર ને બધો વઘાર નાખવાનો છે ઉપરથી તીરો વઘાર કરી અને પછી નાખશું આપણે માથે પણ બાકી જોઈ લો ખમણ તો આવું બન્યું છે જોઈ લો એક નંબર મુખુરો તો અરે વાગોબા ખોઈ રહ્યા જો ટેસ્ટ કરી રહ્યા આપણે એવા જેવું છે એમ કે તી ખાધો હે ને જો એક નંબર બન્યું છે કોઈ આ જો આ કઢી બન રેડી છે ચેક કરજે ખબર જ નહીં આ બધું સ્વામી ગયું છે ને છે તો તમે આ તો ખમણ બની રેડી મિસ્ટેક એમાંથી ખબર છે અરે પથરો મેલ્યો પથરો એટલે બગાડી એવું જ એક નંબર આ બીજું આશિક એવું ના આશિક થોડું તમે લઈ રહ્યો કરી દો અચલ મિત્રો સાડ્યું નહીં બીજું યાર એનું કારણ બીજું કશું કારણ નહીં બાકી રેડી છે ફૂલી છે મિત્રો અમારે કઢી કઢી તો રેડી છે જો મિત્રો આ કઢી ચેક ની એ કઢી રેડી કઢી એક નંબર છે રેડી છે ચાલો બ્લોગ કઢી રેડી છે એક મિનિટ પછી મિત્રો જો આટલી કો કેવી તો ના કહેવાય ભાઈ કઢી તો ખબર નથી થાય અમારે એક બતાવવા મને ખુશી ના હોય જતા ને એવું ના કહેવાય લ્યા ખુશી ના હો કાસી કા તો ઈરકું ના કરે બાસ માથે ફૂલ હતા એની ફૂલ છે અરે લેબુ તો ના આને ના ફૂલે અડો અડો ના એ પેલું ચેક જી તો આપું દે ના ના ફૂલે આ એને પેકેટ છે અડો મોટો ખૂબ મોટો હોય આ લાલું છે એ ફોર આ ઉપર આ લોટ છે એ નાખું ચેક કરું ના લે આ બગડ છે આ તો દળવું પડે લે તો મિત્રો પહેલા જે આપણે ખમણ બનાવ્યું હતું એનું કોક આવું બન્યું છે કારણ કે થોડું ઓછું સડ્યું છે
અને એના ફેર આશિક ભાઈએ બીજો ટ્રાય ચાલુ કર્યો છે. એના ફેર તો ઉપર જ મેળ દીધું છે. અને મન તો આનો તો પૂરેપૂરો વિશ્વાસ છે જ નહીં, કારણ કે મોય અંદર મેલવું પડે તાણે જ પેલું થાય. जो होगा देखा जाएगा, શું દેખા જાયગા? जो होगा अच्छे के लिए होगा. 2 પેકેટ બગાડી નાખ્યા રા. અને આ તો સારું ટેસ્ટમાં તો સારું છે કે એવા સારું નહીં રેડી છે એમ તો. टेस्ट में रेड थोड़ो कचास है. પણ મિત્રો ને આપણે હાવ નવા એટલે હાવ નવા કોઈ દાડે ખમણ હરખી રીતે કોઈ દાડે કાધું હશે પણ બનાવેલું તો કોઈ દાડે જોયેલું નહીં. એટલે તો આ તો આવું બન્યું એટલે સારું કહેવાય. શું કેવું આશિકા? બાકી આ જાવ હારા બે મસ્તી કરે લડશો નહીં રે. તમારે ખાવું હોય તો તમે ખાઈ દો પણ લડશો નહીં. ખાવા સારું મને ખબર ને ખાવા સારું લડી રાહી પા બીજું કોઈ નહીં. આ જુઓ તમે તાર ખાઈ દો કોઈ હોતો નહીં આપણે. હા તો મિત્રો તો વાઘુભાઈ એક સારી વાત કહે મને ખબર નહીં કે બોલ. હાય ગાઈઝ, અમે આટલી મહેનત કરે છે, આટલો ખર્ચો કરો, તમે લાઈક કરતા નહીં, ફોલો કરતા નહીં, સબસ્ક્રાઇબ કરતા નહીં. ફોલો અમને સબસ્ક્રાઇબ કીધું પરું છે. તો મિત્રો વાઘુભાઈ ઘેરો એટલે સબસ્ક્રાઇબ કરી નાખે ચેનલ ને અને વિડીયો લાઈક કરી દેજો. આપણે ફરી ટ્રાય કરશું. અને હજુ તો જુઓ ખુલ્યું. મિત્રો આપણે ખમણ બનાવવાનો પ્રોગ્રામ સક્સેસ થયો નહીં, કારણ કે એક કારીગર નતા, કારીગરમાં ખોમી પડી. કારણ કે અમે બધા નવા હતા અને જો હારું ચેડથી આવી રીતના કરે ને એ પણ સક્સેસ થયું નહીં મેળ જ આવે એમ. શું કહેવાય વા કેટલું મૂડ હતું ખમણ ખાવાનું. વાત જ શું ખમણ ખાવાની એટલી ઈચ્છા હતી પણ ના મેળાય. શું કરવાનું. પણ આપણે નવો પેકેટ લાવશે બીજું અને શીખીને વળી ટ્રાય કરશે એટલે બીજો પણ વિડીયો બનાવશે. લાગુ તાર હજી શું છે બનશે ખરા આમ તને લાગે એવું? મથરા હા. અને બાકી આરે જો શું કરીને બેઠો હોય કઠિન ખમણ બધું ભેળું કર્યું અને આશિક ભાઈ તમે જેવું લાગે હવે બનશે ખરા? આ ફેર આપણી ભૂલ છે. ભૂલ છે અમારી, અમે સ્વીકાર કારણ કે અમને નતું આવડતું એટલે બધા નવા હતા. અને તો હજી યાર કોશિશ કરે આપણે વાઘુ બનાવવાની. વાઘુ રહેવા દે હવે, રહેવા દે ખોટી મહેનત ના કરશો હવે. પૂરા તમે 3 સાડી હોય તો શું જોઈ રહી? એડિટિંગ ચાલુ હે મિત્રો, રીલ્સ નું એડિટિંગ ચાલુ હે. અને અરે ભાઈ તો હતી કોક પહેલા ખમણ ખાવાની મજા ના આવી. સારું લાગે થોડા ઘણું સાસું હતી જેવું હતું. ખારું જો હતું લે આપણી ચેનલ નામે સબસ્ક્રાઇબ કરી નાખજો જલ્દીથી. એવું છે એ રહેવા દો કે ના બગડે. શું કરે તો શું ના હવે ના ચાટિંગ થાય પણ બગડ્યું છે સારું છે સારું છે બસ લઈ લો છોડી ગયું. ખમણ બીજો ખમણ કેવું કર્યું મને અડધું એમ શું લાગે હે આ છોડી ગયું તો જો મજા તે લો રેડ હે રેડ તું મિત્રો અમે બનાવી દઉં ખમણ પણ થઈ ગયું રમણ. એની હાલત તો જુઓ ખાલી.